અમદાવાદમાં લો ગાર્ડન બજાર કાયમી બંધ થતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની તાનાશાહીના કારણે લો ગાર્ડન બજાર કાયમી માટે બંધ કરવાનો આદેશ અપાયો છે, જેમાં કોઈ પ્રકારની લેખિત નોટિસ કે અન્ય કોઈ જાણકારી આપવામાં આવી નથી, જેથી તમામ ધંધા રોજગાર કરતા લોકો લો ગાર્ડન બજાર ખાતે આંદોલન ઉપર ઉતર્યા છે। આ તમામ લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દાદાગીરી કરીને બળજબરીપૂર્વક કાયદા વિરુદ્ધ જઈને એ લોકોએ આ તમામ લોકોને ઓળખ કાર્ડ આપે છે, લાયસન્સ આપે, એ છતાં એવો આદેશ પાસ કર્યો છે કે તમારા લોકોને હવે કાયમ માટે આ માર્કેટ બંધ, તમારેથી નીકળી જવાનું। આ તમામ લોકો કહેવા માગે છે કે આ રોજગારથી અમારા ઘર પરિવારનું પોષણ ચાલે છે, અમારા બાળકો સ્કૂલમાં ભણે છે, ઘણા મા બાપની દવા દારૂનો ખર્ચો અહીંથી નીકળે છે। આના સિવાય બીજો કોઈ રોજગાર અમારો નથી, આ એકમાત્ર રોજગાર છે। એટલે આ રોજગાર જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી આ તમામ લોકો દિવસ રાત આ લો ગાર્ડન ખાતે બેસવાના છે। ભાઈ બેસવાના કે નહીં? લડેંગે લડેંગે જીતેંગે, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, લારીગલ્લા સંગઠન ગુજરાત જિંદાબાદ। અત્યારે 6:30 ના ટાઈમે આ તમામ લો ગાર્ડનના માર્કેટના બજારના 150 થી 200 લોકો અહીંયા લો ગાર્ડન ખાતે બેઠા છે। મ્યુનિસિપાલિટી કોર્પોરેશને પોલીસ બંદોબસ્ત લઈને તમામ લો ગાર્ડન માર્કેટ કાયમ માટે બંધનો આદેશ આપ્યો છે, એનો વિરોધ કરીએ છીએ। અત્યારે અમે ડીસીપી ઝોન 1 આવેદનપત્ર આપ્યું છે, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબના આવેદનપત્ર આપ્યું છે, અને રજિસ્ટર એડીથી ડીજીપી ગાંધીનગર અને ગૃહમંત્રી ગાંધીનગર સાહેબને બી અમે અમારું આવેદનપત્ર મોકલ્યું છે। આ તમામ લોકો જ્યાં સુધી ધંધા રોજગાર અમારે ચાલુ નહીં થાય ત્યાં સુધી દિવસ રાત અહીંયા બેસવાના છે। તમામ લોકોની આપ જોઈ શકો છો કેટલાય સંખ્યામાં અહીંયા લોકો હાજર છે।